મિત્રો તમને જે વનસ્પતિ દેખાય છે ને એ વનસ્પતિ તમારી આંખોમાં નંબર ક્યારેય નહીં આવવા દે, તમારી આંખોનું તેજ વધારનારી છે. હવે જેને નંબર આવી ગયા એને ઉતરશે નહીં, પણ હવે નવા આવશે નહીં, ઈ ફાઇનલ છે. નંબરમાં વધારો નહીં થાય, ઈ ફાઇનલ છે. એવી આ વનસ્પતિ છે, બરાબર. એનો સંપૂર્ણ ઉપયોગ કેવી રીતે કરવો એ જણાવું એ પહેલા તમને આના નામ કહી દઉં. ગુજરાતીમાં મિત્રો આપણે આને તાંદળજો કહીએ છીએ, તાંદળજો, અથવા તો ઘણા લોકો એને તાંજરીઓ પણ કહે છે. હિન્દીમાં એને ચોલાઈ કહેવાય છે. સંસ્કૃત નામ છે એનું તંદુલિપ, જ્યારે મિત્રો એનું લેટિન નામ છે એમેરેન્થસ પોલિગેમસ. હવે આપણા પ્રાચીન શાસ્ત્રોમાં આ વનસ્પતિના ઘણા બધા ઉલ્લેખ જોવા મળે છે. જો અહીંયા હું એના ફોટા મૂકું છું, જો ઘણી બધી જગ્યાએ એના ઉપયોગ સારા સારા લખ્યા છે. આપણે અહીંયા આંખો ઉપરનો ઉપયોગ જાણવાનો છે. આંખો જેની નબળી હોય એને તેજસ્વી બનાવવી હોય અને 50 ગ્રામ પાન લઈ લેવાના તાંજરિયાના, 400 ml પાણી લેવાનું. પાણીમાં એ બધા પાન નાખી એને ધીમે ધીમે ગરમ કરવાનું, તાપ એકદમ ધીમો રાખવાનો. 2 ચપટી એમાં સેંધવ નમક નાખી દેવાનું. એકદમ ખતખતી જાય, ખૂબ ગરમ થઈ જાય ધીમા તાપે, 200 ml પાણી વધે પછી એને ગાળી સૂપ જેમ પીતા હોય ને એવી રીતે અઠવાડિયામાં 1 વાર આ પ્રયોગ કરવાનો છે. તાંજરિયામાં વિટામિન એ મિત્રો ભરપૂર હોય છે, આંખોને ખૂબ ફાયદો કરે છે. વિડીયો જો તમને ઉપયોગી લાગ્યો હોય તો બીજાને અચૂક શેર કરજો.